નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. હોળી માટે ઉપયોગમાં લેવાતા છાણા ધીમે ધીમે દુર્લભ થતા જાય છે, ત્યારે છાણા અંગેની માહિતી ડેમાબાઈએ આપી હતી. જોઈએ એક અહેવાલ. હોળીમાં જેની મુખ્ય જરૂરિયાત પડે છે એવા છાણા પણ હવે મળવા મુશ્કેલ બની ગયા છે. ત્યારે છાણ વેચાતો લઈને છાણા બનાવવા પડે છે. હાલમાં વેચાઈ રહેલા છાણાના ભાવ 50 થી 60 રૂપિયા કોથળાના આવે છે તેવું તેમણે જણાવ્યું હતું. આખો દિવસ છાણા બનાવવામાં ડેમાબાઈએ અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જૂના ગ્રાહકો બધાએ અમારી પાસે જ આવે છે. હાલમાં અગાઉ બંધાયેલા ગ્રાહક આવી રહ્યા હોવાથી તેઓ સંતોષ માણી રહ્યા છે. સાંભળીએ તેમના જ શબ્દોમાં શું કહે છે ડેમાબાઈ. આમાંથી શું નામ છે તમારું? મારું નામ ડેમાબાઈ. આ જે છાણાના જે ભાવ છે, શું ભાવ છે ને કઈ જગ્યા ઉપર તમે આ વેચો છો? અમે તો અહીંયા જ વેચીએ ને ભાવ તો ભાઈ આવે 60 રૂપિયા કહીએ, 70 પેટા માન દે શું કરીએ. આ વેચાતો લઈને ગાડી કેવી વેચાતો એ છે, વેચાતો લઈએ છીએ અમે. કેવી ગ્રાહકી હતી? ઠીક છે. આ જૂના તમારા જેવા છે એ આપે છે. અને આ ભાવ આટલા બધા છે તો માણસો પણ થોડાક થતા હશે, તો એ વિશે શું ભાવ એટલા છે જ નહીં ચડ્યો. ભાવ તો અહીં ને કેડા દીએ નતા ભાવ સમજો. આનામાં કેવી મહેનત હોય છે? મહેનત ઘણી માથે તો ઘણીને અહીંયા પછી રાખીએ, વળી ગાડીએ, આમાં ભૂસો ખપે, બધું ખપે. આખો દિવસ આમાં જોઈએ. આમાં તો રોટલા ખાવાનું ટાઈમ ન હોય, એમ તો કરી લઈએ પછી ખાઈએ રોટલા. હવે આ કામ એવું છે, શું કરીએ, કરવો ખપે ને. અહીં મહેનત કરીએ છીએ, અહીં આ લે ગ્રાહક આવે લે તો 2 પૈસા જડે અમને. તો અટાણે જે ગ્રાહક છે તો તમારા કને કેટલા ગ્રાહક આવે છે લેવા માટે? ગ્રાહક છે જૂના અહીંયા આવે છે, બધે લે રે ને જૂના બધે આવે. અહીંયા આપણા કને લેવા લે ને એ બધે અહીંયા જ આવે. તો મારા કને લે છે એ બધે અહીંયા જ આવે. ને કેટલા રૂપિયા વેચવામાં આવે? વેચવામાં તો અહીં કેવું છું ને, આ 60 કઈ પેચા દે તો 55 દે છે. આગલા વર્ષ કરતા આ વર્ષે ગ્રાહકી કેવી લાગે છે, વધારે કે ઓછી? હમણાં ગ્રાહકી તો ઠીક છે, આવે નથી, એવા ગ્રાહક નથી પેલા જેવા તો નથી આવતા. આજ બધા ઠેકાણે ઓલું થાય છે ને, બધે ઠેકાણે ઘડી રહ્યા બિચારી, બધું ઘડી, અમે ઘડીએ બધું ઘડે ને એટલે ભલે. ઇંગ્લિશ ફેર અંગે ચાણક્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કરાયું આયોજન, જેમાં 450 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જોઈએ એક અહેવાલ. આજરોજ ભુજ ખાતે આવેલી ચાણક્ય સ્કૂલ મધ્યે ઇંગ્લિશ ફેર પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને ઇંગ્લિશ બોલવામાં પડતી તકલીફ તેમજ ડરને દૂર કરવા માટે અહીંના શિક્ષકો દ્વારા આ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શિક્ષકના કહેવા અનુસાર ઇંગ્લિશ બોલવામાં પડતી તકલીફને જોઈને જરૂરિયાત જણાવતા આયોજન કરાયું હતું, જેમાં 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો અને ઇંગ્લિશ પ્રત્યેની બાળકોમાં રહેલી બીક દૂર થાય તેવા ઉમદા ઉદ્દેશ્યની સાથે આ આયોજન કરાયેલ હતું. તો વધુ સાંભળીએ પ્રિન્સિપલના શબ્દોમાં. આજે અહીં અંગ્રેજી ફેરનું, ઇંગ્લિશ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં લગભગ 450 બાળકો છે. આજે સંસ્થાના 1 થી 12 ધોરણના બધા બાળકોએ આમાં ભાગ લીધો છે. એની અંદર બાળકોને આજે વિશ્વ જે છે એ એક નાનકડા ગામડા જેવું બની ગયું છે. ત્યારે એની પ્રગતિ માટે એક વિદ્યાર્થીને કોઈ દેશના સીમાડા રોકતા નથી. ત્યારે એ ભાષા સમૃદ્ધ બને. અંગ્રેજીમાં જે આજે ગુજરાતી માધ્યમના બાળકને સૌથી વધારે ક્યાંક એનું જ્ઞાન સારું છે, પણ એ ક્યાં અટકે છે, જ્યારે એની જે બોલવાની જે ફ્લુએન્સી જોઈએ એ હોતી નથી. તો ખાસ તો આ કાર્યક્રમ દ્વારા એનો એ અચકાટ દૂર કરવાનો અમારો પ્રયાસ છે. અને આ ફેરની અંદર એક ફ્રેન્ચ રૂમ પણ રાખવામાં આવ્યો છે, જેથી એક ઇન્ટરનેશનલ ફલક પર એક બાળક તૈયાર થાય. આજે અમારી સ્કૂલમાં ઇંગ્લિશ લેંગ્વેજ ફેરનું આયોજન કરેલ છે. તો એમાં ગુજરાતી મીડિયમના તમામ સ્ટુડન્ટો 1 થી ધોરણ 1 થી કરી અને 12 સુધીના સ્ટુડન્ટો અલગ અલગ રીતે ભાગ લીધેલ છે. જેમાં મેં
ગેમ ઝોનમાં ભાગ લીધેલ છે. એમાં અલગ અલગ ગેમ્સ હોય છે, જેમ કે માઇન્ડ મેમરી ગેમ, એમ અલગ અલગ વધારે ગેમ હોય છે. ભુજના વિમાની મથકની સેવા સવારે 10 વાગ્યા પછી બંધ રહેવાની શક્યતા. અંદાજે 2 મહિના ચાલશે કામ. જોઈએ એક અહેવાલ. ભુજમાં આગામી 1 એપ્રિલ પછી વેકેશન અને લગ્નગાળા ઉપરાંત ધાર્મિક મહોત્સવનો સમયગાળો શરૂ થવાનો છે. ત્યારે ભુજના હવાઈ મથકે રનવેનું કામકાજ શરૂ થતા 10 વાગ્યા પછીના વિમાનનું આવાગમન 2 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ભુજમાં રનવે વાયુદળ હસ્તક છે. ત્યારે 1 એપ્રિલથી 31મી મે સુધી રનવેની લાઇટિંગ તથા અન્ય રિપેરિંગ કામ શરૂ કરવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન કામકાજ ચાલશે અને વિમાનોનું ઉડાન અને ઉતરાણ રાખવામાં આવશે. ભુજ એરપોર્ટ ઉપર જેટ એરવેઝનું દરરોજ સવારે અને એર ઇન્ડિયાનું વિમાન સપ્તાહમાં 4 દિવસ સવારે આવીને પરત મુંબઈ તરફ ઉડાન ભરે છે. જો આ બંને વિમાન મુંબઈથી પોતાના નિર્ધારિત સમયે ઉડાન ભરી લેશે તો આગમન થઈ શકશે. અલબત્ત 10 વાગ્યા પછી કોઈ પણ હવાઈ ઉડાન નહીં કરવાનો નિર્ણય લેવાનું હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ 31મી મે સુધી કામ ચાલી શકે છે. એટલે સવારે 10 વાગ્યા પછી કામના લીધે સાંજે મુંબઈથી ભુજ આવતું વિમાન બંધ રહેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હોળી નજીક આવી રહી છે ત્યારે હોળીના રસિયા માટે અવનવી વેરાયટીઓ આવી ગઈ છે. ત્યારે નવી વેરાયટી અને જોઈએ વિસ્તૃત અહેવાલ. હોળીમાં થતા કલર અને પાણીના વેડફાટથી બચવાના નવા નુસ્ખા સાથે નવી વેરાયટીઓ પણ બજારમાં આવી ગઈ છે. ત્યારે એક એવી વેરાયટી એવી આવી છે જેને અલ્પ સમયમાં તૈયાર કરીને હોળીના રસિયાઓ તેનો ઉપયોગ કરી શકે છે. માત્ર થોડા જ સમયમાં તૈયાર થતા આઈસ બોલ પ્રથમ વખત આવતા રસિયાઓ માટે મજા પડી જવાની છે. તો તેના અંગે આવનારા સમયમાં શું ફાયદાઓ થશે તે પણ ધ્યાને લેતા પિચકારીઓ અને કલર અંગેની પણ માહિતી ગ્રાહક તથા વેપારીએ આપી હતી. તો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. હા, શું નામ છે તમારું ને? મારું નામ છે શિવભા દાદુભા. હા, તો તમે આજે જે ખરીદી કરવા માટે આવ્યા હતા તો શું ભાવે ખરીદી કરવામાં આવી હતી ને કેવી છે હોળીની તૈયારી બધી? હોળી તૈયારી તો સારી જ છે. ઊંઘ ભરે તહેવાર છે, સારો તહેવાર છે. આપણા હિન્દુસ્તાનની અંદર બધા એ ઉમંગથી ઉજવે છે અને ભાવનો એ તો જેવી રહે તેવા ભાવ છે. હંમેશા અહીંયા અમે ખરીદી કરવા આવીએ છીએ, વ્યવસ્થિત ભાવ મળે છે અને અહીંયા ખરીદી કરીએ છીએ હંમેશા. ભુજમાં નામચીન દુકાન છે આ. આગલા વર્ષ કરતા આ વર્ષે કેવી? થોડું આમ સારું આ વર્ષ સારો લાગે છે. ને શું ભાવમાં આવ્યું હતું? એટલે સમજો 120 વાળા છે, 300 વાળા છે, અમુક કલર છે 12 રૂપિયા, અમુક પેકેટમાં કલર છે એ 2 રૂપિયા 2.5 રૂપિયા એવા આપણને ખરીદી પડે છે.
શું નામ છે આપનું? પરેશભાઈ. કેટલો ટાઈમ થયા? છેલ્લા 25 વર્ષથી સિઝનેબલ ધંધાથી સંકળાયેલા છે. આ વર્ષે કેવી છેલ્લા 4-5 દિવસની અંદર ગ્રાહકી સારી છે. છોકરાઓ અવનવી વેરાયટીઓ માંગતા રહે છે. ટેન્કની અંદર પણ સારી એવી ગ્રાહકી છે. આ વર્ષે કઈ નવી વેરાયટી? નવી વેરાયટીની આપણે વાત કરીએ તો ટેન્કની અંદર સારી હવે ચાલે છે. જે ઇન્ડિયન ટેન્ક પણ હોય છે અને બહારના પણ આવે છે. તેની અંદર બેન્ટેન છે, છોટા ભીમ છે, એંગ્રી બર્ડ છે, એ ટેન્ક સારા એવા ચાલે છે. આગલા વર્ષ કરતા આ વર્ષે કેવી? ગયા વર્ષની તુલનાએ સારો છે. આ વખતે પણ ધંધો સારો છે. ને નવી જે વેરાયટી આવી છે તો શું ભાવે છે ને શું છે બધું? આપણે ગયા વખતની તુલનાએ વાત કરીએ તો કોઈ પણ જાતનો વધારો છે નહીં અને 5 રૂપિયાથી પિચકારીઓ ચાલુ થતી હોય છે અને 300-400 સુધી એની રેન્જ આવતી હોય છે. ઈ-ગ્રામ મંડળ દ્વારા મિનિમમ વળતરની માંગણી સાથે કલેક્ટરશ્રીને અપાયું આવેદનપત્ર. કચ્છભરમાં ઈ-ગ્રામ સેવાર્થીઓ રહ્યા હાજર. જોઈએ એક અહેવાલ. આજરોજ ભુજ મધ્યે કચ્છ જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર શાસિત ઈ-ગ્રામ મંડળ દ્વારા મિનિમમ વળતર રોજગારમાં ન મળતા આર્થિક તંગી ઊભી થતી રહી હોવાની તેમજ બીજી પણ કેટલીય સમસ્યાઓ આના લીધે થઈ રહી છે, જેનો ઉકેલ તેમજ રજૂઆત સંદર્ભે આજરોજ કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું હતું, જેમાં દરેક ગ્રામ પંચાયત કચેરીમાંથી સભ્યો આવ્યા હતા તેમજ લોકો વિવિધ માંગણીઓના યોગ્ય ઉકેલ કરાય તે હેતુથી આવેદનપત્ર અપાયું હતું. 8 થી 10 વર્ષથી સરકાર તરફથી નિમણૂક થયેલ છે, જેમાં 40% જેટલી મહિલાઓ પણ સેવા આપી રહી છે. સાંભળીએ શું કહે છે ઈ-ગ્રામના સભ્યો તેમના જ શબ્દોમાં. અમે કચ્છ જિલ્લા ઈ-ગ્રામ મંડળ તરફથી અહીંયા એકત્રિત થયા છે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે. અમારી માંગણી શોર્ટમાં તો એ છે કે અમને જે મિનિમમ વેજીસ એવું પણ વળતર મળતું નથી, એની જગ્યાએ અમને કાયમીની માંગણી છે અમારી કે અમને કાયમી કરે અને જે મિનિમમ વેતન અથવા અમારી જે શોષણ થઈ રહ્યું છે એના અત્રે અહીંયા એકત્રિત થઈ અને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ત્યારે કચ્છ જિલ્લા ઈ-ગ્રામ મંડળ છે એ રીતે આ દરેક જિલ્લાના એક ઈ-ગ્રામ મંડળો અમારે જે રચના થઈ છે ગુજરાત રાજ્ય મંડળ તરફથી, અને નામદાર ગુજરાત સરકારશ્રી છે એણે આ ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના જે તે સમયે 10 થી 12 વર્ષ પહેલા જે શરૂઆત કરી છે એની સાથે અમે બધા સંકળાયેલા છીએ. તેના દરેક ગ્રામ પંચાયતના એક ઓપરેટર જે તલાટી હેઠળ કામગીરી કરે છે, તલાટીને લગતી તમામ કામગીરીઓ છે એ ઈ-ગ્રામ ઓપરેટર અત્યારે જે એકત્રિત થયેલા છે એ બધા એ કામગીરીઓ કરે છે એની સાથે સંકળાયેલા છે, જેને કોઈ પણ જાતનું વેતન અથવા કોઈ પણ જાતનું વેજીસ આપવામાં નથી. જે રીતે અમારું આર્થિક સંકળામણ પણ ઊભી થઈ છે અત્યારે, અને અત્યારે કામગીરી એવી છે કે જે રીતે 8 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 8 તારીખે મહિલા દિનની ઉજવણી કરી છે, એ જ રીતે આની અંદર 13,700 વ્યક્તિ અમે જોડાયેલા છીએ. તો આની અંદર 40% મહિલાઓ પણ જોડાયેલ છે આની અંદર. તો 13,700 ની જો 40% ગણતરી કરવા જઈએ તો એ પણ મહિલાઓ છે જે ગામડાઓની અંદર સંકળાયેલી છે તો એ પણ બહુ જ આર્થિક સંકળામણ ભોગવે છે અને એ પણ બેરોજગારીના તબક્કા ઉપર આવી ગયેલ છે. અત્યારે અમે જે બધા છીએ એને મિનિમમ એક આરવારના 7 બાર કાઢવા પાછળ 3 રૂપિયા જેટલું મિનિમમ કમિશન મળે છે. તો એના કારણે જે ભારતના બંધારણ જે નક્કી કરેલું છે કે મિનિમમ વેજીસ છે અથવા જે પણ સમાન વેતનદારો છે અથવા પછી જે પણ કામગીરીઓ છે કે ભાઈ અત્યારે જે તલાટી જે કામગીરી કરે છે એની કામગીરી અમારા દ્વારા ઓનલાઈન પ્રોસેસ કરવામાં આવે છે. જે રીતે અત્યારે બધી ઓનલાઈન સિસ્ટમ સોશિયલ મીડિયા સાથે સંકળાયું છે ભારત, ત્યારે આ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેશલેસ છે, NFSA દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા બારકોડેડ રાશન કાર્ડ બનાવીને ઓનલાઈન પ્રોસેસ કરવામાં આવી છે. એ દરેક જે પણ ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે પણ ગુજરાત ગવર્મેન્ટ છે, કેન્દ્ર સરકાર છે એના તરફથી જે પણ વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે એના સાથે અમે સંકળાયેલા છીએ. તો એ જે યોજનાઓ છે એના સાથે અમે સંકળાયેલા હોઈએ અને છતાં પણ અમને કોઈ પણ જાતનું વેતન ચૂકવવામાં ના આવે અથવા મિનિમમ વેતન જેટલું પણ વેતન ચૂકવવામાં ના આવે અને 3 રૂપિયા જેવા મિનિમમ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અમને કામગીરી કરવામાં આવે. અત્યારે જે ગામડાઓ છે અહીંયા કચ્છની અંદર 2 થી 4 ગામડાઓ એવા છે કે જેની અંદર મોટા ગામડાઓ છે જેની અંદર આવક વધારે છે. બાકી જે ગામડાઓ અમે જે સંકળાયેલા છીએ એક વ્યક્તિ એક ગામડા સાથે નાના માણસ સુધી નાના જે ગામડાઓ છે છેવાડાના ગામડાઓ છે એના સાથે અમે સંકળાયેલા છે. નાના માણસ સુધી ગવર્મેન્ટની તમામ યોજનાઓ છે એ પહોંચાડવા માટેનું અમે કાર્ય કરીએ છીએ અને આ કાર્ય હકારાત્મક રીતે અને સફળતાપૂર્વક 10 થી 12 વર્ષ સુધી કરતા આવ્યા છીએ. બરોબર. તો આની અંદર જો અમને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન ગવર્મેન્ટ તરફથી ન મળતું હોય અને કોઈ પણ પ્રકારના હેરાનગતિ કામગીરીને લઈને કરવામાં આવતી હોય, અમને અમુક સમય એવું પણ બનાવ બને છે કે તમારે ફરજિયાત કામગીરી કરવી પડશે, નહીં તો તમને છૂટા કરી આપવામાં આવશે. બરોબર છે. અને નવા સરપંચ શ્રી જ્યારે આવે છે ત્યારે પણ અમને એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે એક કામ કરો, એના કોઈ ઓળખીતા નહીં કરશે તો એને બેસાડશે. 10 થી 11 વર્ષથી જો અમે આ કાર્ય કરી રહ્યા તો અમને છૂટા કરી આપવામાં આવે. આમાં અમુક વ્યક્તિ એવા પણ છે જેની ઉંમર જતી રહી છે
જો આ ઉંમર જતી રહેલો હોય અને હવે જો એના માટે નોકરી મેળવવી, ધંધા રોજગાર કરવું એ ખૂબ જ અશક્ય બન્યું છે. એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરશ્રીને, અને એમણે પણ એવું પ્રોત્સાહન આપ્યું છે કે તમારું કાગળ છે, આવેદનપત્ર છે, જલ્દીમાં જલ્દી આગળ સુધી પહોંચાડવા માટેનું કાર્ય કરવામાં આવશે. ભુજના જારીવાળુએ કઈ ઓનલાઈન શોપિંગ કંપની સાથે કરોડોની છેતરપિંડી, જોઈએ એક અહેવાલ. ભુજ શહેરમાં આઈફોન કંપનીના મોંઘેરા મોબાઈલ ફોન ઓનલાઈન ખરીદી કર્યા બાદ કંપનીને બનાવટી પુર્જાવાળા મોબાઈલ ફોન પરત કરી ₹3 કરોડ 6 લાખ રકમની છેતરપિંડી બાબતે વિધિવત ફોજદારી ગુનો દાખલ કરાવતા પોલીસે છાનબીન હાથ ધરી હતી. ભુજમાં હિલ ગાર્ડન નજીક રાવલવાડી કોમ્પ્લેક્સ ખાતે રહેતા રોહિત ચંદ્રદાસ રાય આજે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ભુજના અનિલ વિરમ ચૌહાણ, ખાલિદ અબ્દુલ સમા, જીગર ઠક્કર અને નિલેશ ઠક્કર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો તળે આ ફરિયાદ દાખલ કરાવી હતી. ભુજ વિભાગના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જલુએ તપાસ હાથ ધરી છે. ફરિયાદી રોહિત ઓનલાઈન વેચાણ કરતી કંપનીમાં કામ કરે છે. આરોપીઓ પૈકીના અનિલ અને ખાલિદ પણ આ જ કંપનીમાં નોકરી કરે છે. આરોપીઓએ સાથે મળી આઈફોન કંપનીના મોંઘા ભાવના મોબાઈલ ઓનલાઈન મંગાવ્યા હતા. આ માટે જીગર અને નિલેશને ખોટા ગ્રાહક બતાવાયા હતા અને બનાવટી ઈમેલ આઈડી પણ ઊભી કરવામાં આવી હતી. કંપની દ્વારા આવતા આઈફોનના મોબાઈલના પુર્જા કાઢી લઈ તેમાં નકલી પુર્જા ધાબળી દઈને મોબાઈલ પરત મોકલતા હતા અને આ રીતે ₹3 કરોડ 6 લાખની ઠગાઈ કરવામાં આવી હતી તેવું ફરિયાદમાં લખાવાયું છે. આરોપીઓએ આ પ્રકરણમાં આ રીતે 1000 થી વધુ મોબાઈલ ફોન મંગાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ દ્વારા અપાઈ હતી, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. ફ્લિપકાર્ટ કંપનીના રોહિતભાઈ ચંદ્રકાંતભાઈ રાય, જે ફ્લિપકાર્ટ કંપનીમાં નોકરી કરે છે, તેમની ફરિયાદ મુજબ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ છે. અનિલ વિરમ ચૌહાણ તથા ખાલિદ અબ્દુલ સમા, જે ફ્લિપકાર્ટ કંપનીના ભુજ ખાતેની જે એમની ઓફિસ છે તેમના કર્મચારી છે. એક ટીમ લીડર છે, એક ડિલિવરી બોય છે, અને બાકીના 2 મુખ્ય આરોપીઓ જે છે જીગર ઠક્કર તથા નિલેશ ઠક્કર, આ 2 વ્યક્તિઓ ખોટા ઈમેલ આઈડી બનાવી તે ઈમેલ આઈડી ઉપરથી ફ્લિપકાર્ટ કંપનીને ઓર્ડર પ્લેસ કરતા, તે ઓર્ડરથી આઈફોન તે લોકો મંગાવતા અને સામે જે રિપ્લેસની પોલિસી હતી તે રિપ્લેસમાં જે ડુપ્લિકેટ આઈફોન એપલ કંપનીના તે લોકો રિપ્લેસ કરી અને કંપનીને પરત આપતા. અને જ્યારે આવી રીતના ટોટલ છેલ્લા 6 થી 8 મહિના દરમિયાન ટોટલ 1500ની આસપાસ આઈફોનનું ચીટિંગ કરેલ છે, જેમાં ખોટા દસ્તાવેજો બનાવી, ખોટા ઈમેલ એડ્રેસો ઊભા કરી અને કંપનીના કર્મચારીઓ સાથે ગુનાહિત કાવતરું રચી અને આશરે 3 કરોડ અને 16 લાખ જેટલી કિંમતનું ફ્લિપકાર્ટ કંપની સાથે ચીટિંગ કરેલ છે. સમગ્ર કૌભાંડ જે છે ખુલ્યું, કેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ શું તપાસ કરી? 4 શખ્સો સામે ફરિયાદ છે, જેમાં 2 કંપનીના કર્મચારી છે. 2 મુખ્ય આરોપીઓ તરીકે જો જોઈએ તો જીગર ઠક્કર, નિલેશ ઠક્કર છે. જે રીતે આ આઈફોન કંપની પાસે જે એક્સચેન્જ ઓફરમાં આવતા રિટર્ન જ્યારે આવતા ત્યારે કંપની એને ચેક કરાવતા, ખ્યાલ આવે કે આ આઈફોન તો ડુપ્લિકેટ છે. એ ડુપ્લિકેટ આઈફોન કંપનીએ પોતાની રીતે ચેક કરાવતા તમામ કૌભાંડનો પર્દાફાશ થયો. કંપનીએ પોતાની રીતે વિગતવાર તપાસ કરી અને આ પ્રકારની ફરિયાદ આપેલ છે ચીટિંગની. હવે આરોપીઓ તરીકે નિલેશ ઠક્કર, જીગર ઠક્કર કેવી રીતના કૌભાંડ આચર્યું, કેવી રીતના આ ફ્લિપકાર્ટ કંપનીઓના કર્મચારીઓ તેની સાથે ગુનાહિત કાવતરામાં ઇન્વોલ્વ થયા તે બાબતની તપાસ ચાલુ છે. जटाटवीगलज्जल प्रवाह पावितस्थले तलेवलम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका डमड्डमड्डमड्डमन्निनादवर्धमर्वयं चकार चण्डताण्डवं तनोतु न शिव शिवम्. जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्ब निर्झरी विलोलवीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्टपावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम. धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुर
स्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोद मे तु वस्तुनि जटाभुजङ्ग पिङ्गलस्य દમણગઢ નજીક રોંગ સાઈડમાં ટ્રક દ્વારા બાઇકને ટક્કર લાગતા 4 જણાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. સમગ્ર પંથકમાં શોક ફેલાવા પામ્યો હતો. જોઈએ એક અહેવાલ. રોંગ સાઈડમાં દોડતી ટ્રકે બાઇક પર જઈ રહેલા પિતા પુત્ર સહિત દુધઈના 4 કોળી પરિવારના સભ્યોના સ્થળ પર જ મોત થયા હતા. સાંજે 5:00 વાગ્યાના અરસામાં ધમણકા નજીક થયેલ અકસ્માતમાં દુધઈના રહેવાસી કરસન ઉર્ફે પપ્પુ વેરશી કોલી ઉંમર વર્ષ 32, તેનો પુત્ર કિશન કરસન કોલી ઉંમર વર્ષ 5, હુસેન હારૂન ઓશા ઉંમર વર્ષ 30 અને રામજી વીરડા ઉંમર વર્ષ 65 ધમણકાથી દુધઈ તરફ આવતા હતા ત્યારે પૂરપાટ વેગે આવતી ટ્રકે તેમને ટક્કર મારતા 4 જણા સહિત બાઇક પણ ટ્રકના પૈડા નીચે ચકદાઈ ગઈ હતી. પોલીસની તપાસમાં પૂરપાટ વેગે જઈ રહેલી ટ્રકે હડફેટમાં લીધા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ કરી હતી. 4 મૃતકોની ડેડ બોડી પીએમ માટે ભચાઉ CHC ખાતે મોકલવામાં આવી છે. બનાવ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. હોળીના તહેવાર નિમિત્તે અમારા સ્ટુડિયોમાં શ્રી મુક્તાબેન ખત્રી અને ત્રિશલા ભટ્ટાચાર્ય વિસ્તૃત વાત કરીને હોળી અંગેની માહિતી આપી હતી. જોઈએ એક અહેવાલ. નમસ્કાર મિત્રો, આજે જ્યારે હોળી સાવ દસ્તક દઈ રહી છે ત્યારે ગણેલા કલાકો બાકી રહ્યા છે ત્યારે આપણે હોળી વિશે વાત કરવા માટે આપણા સ્ટુડિયોમાં ત્રિશલા અરિંદમ ભટ્ટાચાર્ય ઉપસ્થિત છે, જેઓ હાલ CS નો અભ્યાસ કરી રહ્યા છે. તો એક નારી તરીકે, એક સ્ત્રી તરીકે અને એક મહિલા તરીકે જે પણ કહેવું હોય તે આવતીકાલનો ભવિષ્ય એવી દીકરી આપણી વચ્ચે મોજૂદ છે ત્યારે એને જ પૂછીશું કે હોળી વિશે તે શું કહે છે અને હોળી કેવી રીતના હોવી જોઈએ. નમસ્કાર મિત્રો, આજે ભારત જે છે એ તહેવારોનો દેશ કહેવાય છે. એમાં પણ જે હોળી છે એનું ખૂબ જ મહત્વ છે, જે આપણે ફાગણ સુદ પૂનમના ઉજવાય છે અને અલગ અલગ દેશોમાં UK, નેપાળ ત્યાં પણ ઉજવાય છે. પણ એના બધાનો જે ભાવ છે એક જ છે કે અસુરી જે તત્વો છે એના પર દૈવિક શક્તિનો પ્રતીક છે, એના ઉપર અસત્ય પર સત્યની જીત છે. ત્રિશલાબેન, તમે વાત કરી કે અસુરી શક્તિનો નાશ, પણ એ નાશ સાથે એક જે ઉજવણી કરવામાં આવે છે એમાં કલરનો વપરાશ થાય છે. તો ગૃહિણીઓ પાણી માટે અત્યારે જે તકલીફ ભોગવી રહી છે અને એ વિષય પર તમે ધ્યાન દો તો કલર વપરાય છે એટલું નહીં, એની સાથે પાણી પણ ઘણું બધું વપરાઈ જતું હોય છે. તો એના વિશે તમે શું કહેવા માંગો છો? એટલે આજકાલ એવું રાસાયણિક રંગ ને એ બધું પણ વપરાય છે, પણ આપણે પાણીનો વપરાશ ન કરતા આપણે અબીલ ગુલાલ એ રંગથી પણ આપણે હોળી રમી શકીએ અને એ રીતે આપણે સારી રીતે હોળી એનાથી રમી શકીએ. અબીલ ગુલાલની વાત કરી ત્યારે હાલ જ આપણે જાણવા મળેલું કે એક નવી વસ્તુ પણ બજારમાં આવી છે અને આઈસ બોલ તરીકે જે ઓળખાય છે, એ વસ્તુ જો વપરાશે તો શું તમને લાગી રહ્યું છે આવનારા દિવસોમાં? ખોટો જે વપરાશ પાણીનો થાય છે એ ન થાય અને આપણે સારી રીતે રમી પણ શકીએ હોળી. બે ફાયદા પણ છે એના. તમે જ્યારે CS નો અભ્યાસ કરી રહ્યા છો ત્યારે એક એજ્યુકેટેડ વ્યક્તિ તરીકે તમે જે સામાન્ય હોળીઓ અત્યાર સુધીની જોઈ છે અને અત્યારે જે હોળીઓ રમાઈ રહી છે એમાં કેટલું પરિવર્તન આવ્યું છે? પેલા કરતા અત્યારે, પેલા જેમ કે રાસ ગરબા ને એવી રીતના રમાતા, હજી હવે જે ટ્રેન્ડ બદલાયો છે એ રીતે હવે DJ પાર્ટી ને એવી રીતે જે થાય છે એનામાં પણ રમે છે અને પેલા કરતા ઘણો ફરક આવ્યો છે. પેલા કરતા કલર ને બધી પિચકારી ને એ બધા કલર્સ હવે અલગ થઈ ગયા છે. ટેકનોલોજીની સાથે વિકાસ પણ થયો છે. અગાઉ કેસુડાથી રમાતી હોળી અને જે સાદા પાણી કે સાદી વસ્તુથી કે અબીલ ગુલાલથી રમાતી હતી, અત્યારે કેમિકલનો પણ ઉપયોગ થાય છે, ઘણી વખત નુકસાન થાય છે. તો એના માટે તમે તમારી જે સમકક્ષ દીકરીઓ હોય કે યુવા વર્ગ હોય એના માટે તમે શું કહેશો કે એ રમવું જોઈએ હોળી? તો એના માટે એના શું નુકસાન? ના, હોળી એક છે એ આનંદનો ને એનો ફેસ્ટિવલ છે. એનામાં આપણે આવી રીતના રંગો કરીને આપણે ખોટી સ્કિન ને આપણા વાળ ને એ જ બગાડીએ છીએ. તો
એનો ઉકેલ એમ છે કે આપણે એક એવી હોળી પણ રમીએ જેમાં આપણે આનંદ પણ માણી શકીએ ને આપણે બધું આમ બગાડ ન થાય એવી હોળી માણી શકીએ આપણે. મુખ્યત્વે તો ઉદ્દેશ આપણો જે ઉત્સવ મનાવવાનો હોય છે અને ધાર્મિકતા સાથે હોળીની લાગણી રહેલી છે. તો જે ધર્મની સાથે જોડાયેલા તહેવારો હોય એ મુખ્યત્વે આપણી સારી રીતે ઉજવતા હોઈએ છીએ. છતાં પણ ઘણી વખતે એવું બનતું હોય છે કે તહેવારમાં વિક્ષેપ પડે છે અને એના કારણે ઘણા બધા સમાજોમાં ઘણા બધા જગ્યાએ જે થતું હોય છે અનિચ્છનીય બનાવો બનતા હોય છે. તો એ ન બને એના માટે તમે કઈ સૂચન કરશો? હોળી એ જ પ્રતીક છે કે આપણે હળી મળીને રહીએ. હોળી સાથે જે કથા જોડાયેલી છે પ્રહલાદ અને હોલિકાની, એ આપણે એ જ દર્શાવે છે કે આપણે અનિષ્ઠાથી ન રહેવું જોઈએ, સત્યથી રહેવું જોઈએ, આપણા કર્મ સત્યથી રાખવા જોઈએ. અને આજના જમાનામાં જ્યારે માણસનો દુશ્મન બન્યો છે ત્યારે આપણે હોળીનું મહત્વ સમજતા આપણે સૌ એવી રીતને રહીએ કે બંધુભાવના રાખીએ અને આ બધા જે સમાજ છે એ સરખી રીતે આપણે હળીમળીને રહી શકીએ. બસ એ જ હોળીનું મહત્વ છે. ત્રિશલાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જે વાત કરી એનાથી હું પણ સમજ છું કે ભાઈચારાની ભાવનાથી કે ધાર્મિક ઉદ્દેશ સાથે જે તહેવારો મનાવવામાં આવતા હોય એની પૂરેપૂરી પરંપરા જળવાય અને સાદી રીતે જેટલું શક્ય હોય એટલું રમાય તો જ એનો ઉદ્દેશ સચવાશે અને આવનારા દિવસોમાં એનો પૂરેપૂરો લાભ લઈ શકશું. ખૂબ ખૂબ ધન્યવાદ ત્રિશલાબેન. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા સુધી પહોંચાડો, અમે બનીશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો.